પરિસ્થિતિ ગમે તે હોય પરંતુ એક માતા પોતાના સંતાનની દરેક મુશ્કેલીની સામે પહાડ બનીને ઊભી રહે છે। પરંતુ આ કળિયુગ છે સાહેબ, અહીં કંઈ પણ થઈ શકે છે અને આવું જ કંઈક બન્યું છે એક 14 વર્ષની સગીરા સાથે, જ્યાં માતાની મમતા સામે સવાલો ઊભા થયા છે। જુઓ આ ક્રાઇમ રિપોર્ટ। મમ્મી, મારે તને એક વાત કહેવી છે। હું તને કહું તો ખરી, પણ પપ્પાને ના કહેતી। હા બેટા, બોલને, શું કહેવું છે? પપ્પાએ બેડરૂમમાં મારી સાથે ગંદુ કામ કર્યું હતું। એ પછી મને લોહી નીકળ્યું તો પપ્પાએ કહ્યું મમ્મીને પિરિયડ આવ્યા છે એમ કહે છે। આ સાંભળી કોઈ પણ માતાના પગ નીચેથી જમીન સરકી જાય, પરંતુ 14 વર્ષીય સગીરાની માતાએ જે જવાબ આપ્યો તે સાંભળીને તમને એ વાતનો વિશ્વાસ આવી જશે કે ખરેખર આ ઘોર કળિયુગ છે। તું મને શું આપીશ? તારા આ સાવકા પપ્પા મને રોટલો અને આશરો આપે છે। તું મરી જાય તો પણ મને કંઈ ફરક પડતો નથી। તારી સાથે તેને શરીર સંબંધ બાંધ્યો છે, એ વિશે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ। આ શબ્દો છે એ કળિયુગી માતાના, જેની દીકરી સાથે તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું। ભોગ બનનાર સગીરાને એમ હતું કે સાવકા પિતાની કરતૂત સાંભળી માતા તેનો સાથ આપશે અને પોલીસ સ્ટેશને સાથે આવી નરાધમ પિતા વિરુદ્ધ ફરિયાદ કરશે। પરંતુ અહીં તો માતાએ જે જવાબ આપ્યો એ સાંભળીને 14 વર્ષીય દીકરી ડઘાઈ ગઈ। પોતાની સાથે જે બન્યું છે એ કહેવું તો કહેવું કોને? 14 વર્ષીય વિદ્યાર્થીની હજુ આ એક આઘાતમાંથી તો બહાર આવી નહોતી। કુમળી વયમાં તેના નિર્દોષ માનસ પટેલ પર સાવકા પિતાએ આપેલા જે ઉઝરડા પડ્યા હતા તે હજુ તાજા હતા, ત્યાં વધુ એક ઉઝરડો પડ્યો। તારીખ 14 ફેબ્રુઆરી 2025, 14 વર્ષીય સગીરા સાથે તેની ધોરણ 11માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ તેનું અપહરણ કર્યું। ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં માતા અને સાવકા પિતા સાથે આવી સગીરાએ દુષ્કર્મ ગુજારનાર વિદ્યાર્થી તેમજ તેની મદદગીરી કરનારા 2 મિત્રો સહિત કુલ 3 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી અને તેની તપાસ દરમિયાન સગીરાએ 6 ફેબ્રુઆરીના દિવસે પોતાની સાથે જે બન્યું એ પોલીસ કોન્સ્ટેબલને જણાવ્યું, ત્યારે કોન્સ્ટેબલ પણ 2 ઘડી વિચાર કરતા રહી ગયા। રાજકોટમાં દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો। 14 વર્ષીય સગીરા સાથે 1 સપ્તાહમાં 2 વાર દુષ્કર્મ। વેલેન્ટાઇન્સ ડેના દિવસે આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ। પહેલી ફરિયાદના ગુનાની તપાસ દરમિયાન ઘટસ્ફોટ। સાવકા પિતાએ પણ પીડિતા સાથે દુષ્કર્મ કર્યાની બીજી ફરિયાદ। 14 ફેબ્રુઆરીએ સગીરા સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મિત્રો સાથે મળીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી। તેના આરોપસર તપાસ કરતી પોલીસ સમક્ષ સગીરાએ કરેલો ખુલાસો ખરેખર ચોંકાવનારો હતો। આ વિશે 17 ફેબ્રુઆરીએ સગીરાએ તેના સાવકા પિતા, પોતાની માતા અને પોતાના મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે સાવકા પિતા અને પિતાના મિત્રની ધરપકડ કરી છે। એ ગુનાની તપાસ દરમિયાન એમના આઈઓના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે, એમણે અગાઉ જે ભોગ બનનાર છે એનો રેપ કરેલો છે અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માંગણી કરેલી હતી। આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી, પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી। 14 વર્ષીય પીડિતા પર સાવકા પિતાએ બગાડી નજર। 14 વર્ષના દીકરીને પાપી પિતાએ બનાવી હવસનો શિકાર। દીકરીએ માતાને હકીકત જણાવી તો માતાએ પણ ન આપ્યો સાથ। સગીરા પર વેલેન્ટાઇન્સ ડેના દિવસે દુષ્કર્મ થયું તે અંગે પોલીસે સગીરાને એકલી બેસાડી વિશ્વાસમાં લઈ પૂછપરછ કરી હતી। સગીરાએ તે સમયે જ 6 ફેબ્રુઆરીએ તેના પિતાએ આચરેલા દુષ્કર્મ અને પિતાના મિત્રએ કરેલી અઘટિત માંગણીની વાત કરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર સગીરાની માતાએ 7 વર્ષ અગાઉ 33 વર્ષીય શખ્સ સાથે બીજા લગ્ન કર્યા હતા। પોતાની પુત્રીને સાથે લઈ આવી હતી।
સાવકા પિતાની સગીર દીકરી પર ખરાબ નજર હતી. જે સગીરા પિતા કહીને બોલાવતી હતી એ હેવાનના મનમાં સગીરાને જોઈ હવસની ભૂખ જાગી હતી. એ બસ આ ભૂખ ઠારવા માટે એક તકની રાહ જોતો હતો. એ તક 6 ફેબ્રુઆરીના દિવસે નરાધમ પિતાને મળી ગઈ. સગીરાના કહેવા મુજબ તારીખ 6 ફેબ્રુઆરી 2025, સમય સાંજનો, સ્થળ ગાંધીગ્રામ વિસ્તાર. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા ધોરણ 9માં અભ્યાસ કરે છે. સગીરાની માતા નાની દીકરીને લઈને કામથી બહાર ગઈ હતી. તે દિવસે સાંજે સ્કૂલેથી સગીરા ઘરે પરત આવી હતી. ત્યારે ઘરે આવેલા સાવકા પિતાએ બેડરૂમનો દરવાજો બંધ કરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે પીડિતાને લોહી નીકળતા તે ગભરાઈ ગઈ હતી. આ વિશે નરાધમ પિતાએ માતા પૂછે તો પીરિયડ આવ્યા હોવાનું જણાવવા કહ્યું હતું. આ તો હેવાન સાવકા પિતાની વાત થઈ, પરંતુ આ ઘરમાં છેલ્લા 3 વર્ષથી સાવકા પિતાનો મિત્ર પણ રહે છે. તેની પણ સગીરા પર ખરાબ નજર હતી. ડિસેમ્બર મહિનામાં સગીરા સાથે બેભત્સ માંગણી કરી હતી. સગીરાએ તેના સાવકા પિતા અને માતા સહિત 3 સામે જે આક્ષેપ કર્યા તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. માતા અને સાવકા પિતાના અત્યાચારનો ભોગ બનેલી સગીરાને નારી સુરક્ષા ગૃહમાં મોકલવામાં આવી હતી. પીડિતાના સાવકા પિતા, જનેતા અને પિતાના મિત્ર સામે ગુનો નોંધી 2 હેવાનોને તો હવાલાત ભેગા કરી દીધા છે. માતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં જે 2 મેલ અક્યુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જે ભોગ બનનારના માતા છે એને વહેલી તકે અરેસ્ટ કરવામાં આવશે. એના માટે અમારી ટીમ કાર્યરત છે. ગુનાની ભોગ બનનાર છે એને કોઈની સાથે ટેલિફોનિક સંપર્ક થયો હતો, કોઈ સોશિયલ મીડિયા દ્વારા, અને એની જે સમયે એ ભોગ બનનાર છે એ કોઈ જગ્યાએ બહારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાંથી આજે જે તે ગુનાના આરોપી છે એમણે ભોગ બનનારને ગાડીમાં બેસાડી અને એક સ્થળે લઈ જઈ અને એની સાથે એનો રેપ કરેલો હતો. રાજકોટમાં 14 વર્ષીય સગીરા સાથે બનેલી આ ઘટના સામાન્ય નથી. 14 વર્ષની એક દીકરી જેની સાથે સાવકા પિતાએ બદકામ કર્યું. સગીરા જે ઘરમાં રહેતી હતી એ ઘરમાં 2 હેવાન પણ રહે છે. એક તેનો સાવકો પિતા અને બીજો સાવકો પિતાનો મિત્ર. સાવકા પિતાને મોકો મળતા હવસનો શિકાર બનાવી અને બીજા નરાધમે અઘટિત માંગણી કરી. સૌથી મહત્વની વાત એ છે કે પિતા સાવકો હતો પણ પીડિતાની માતા તો સગી હતી. પરંતુ સગી માતાએ પણ દીકરી સાથે જે થયું એ સાંભળીને હકીકતથી મોઢું ફેરવી લીધું. એક માતા તો ઠીક, પણ એક સ્ત્રી હોવા છતાં તે પોતાની દીકરીની પીડા સમજી શકી નહીં. ત્યારે માતાની મમતા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.